ગુજરાત સ્ટેટ સાયબર ક્રાઇમની ટીમે 7 કરોડના ફ્રોડનો પર્દાફાશ કર્યો। સ્ટેટ સાયબરની ટીમે અભય કુમાર નામના મુખ્ય આરોપીની ધરપકડ કરીને 6 કરોડ રૂપિયા રિકવર કર્યા છે। આરોપી અભય કુમાર નોઈડાનો વતની છે અને વીમા કંપનીમાં એજન્ટ તરીકે કામ કરતો હતો। MVDL નામની નોઈડાની ઇન્સ્યોરન્સ કંપનીના નામે છેતરવાનું કૌભાંડ ચાલતું હતું। આરોપી વોટ્સએપ ચેટથી સંપર્ક કરી પોલીસની લોભામણી લાલચ આપતો હતો અને અરજદારો વીમા પ્રીમિયમની રકમ મેળવીને નાણાં ભેગા કરતો હતો। 7 કરોડની જે સાયબર ક્રાઇમ જે ફ્રોડ થયું છે એ કેસમાં એ જે અરજદાર છે એમને સાથે આરોપીએ એ વિશ્વાસ આપ્યું કે અમે તમે ઇન્સ્યોરન્સ અપાઈએ અને જે ઇન્સ્યોરન્સના પૈસા છે એ તમે ઇન્સ્યોરન્સ પોલિસી લો અને આપણે એક માણસ પાસેથી જ એમને જુદા જુદા માણસોની થર્ડ પાર્ટી પોલિસી કરાવીને કે એમાં જે પૈસા જશે એ પૈસા તમે રોકાણ કરશો તો એ ઇન્સ્યોરન્સમાં તમે મોટું નફો થશે અને જ્યારે ઇન્સ્યોરન્સ પાકી જશે ત્યારે તમે મોટા પૈસા આમાંથી પરત મળશે એવું એમને વિશ્વાસ આપીને બીજા લોકોને નામે પોલિસી લીધી અને જે ઇન્સ્યોરન્સના જે પ્રીમિયમ છે એ આ અરજદાર પાસેથી ભરાવડાયા। 7 કરોડ અને 60 લાખ જેટલા રૂપિયા એને ઇન્સ્યોરન્સ નામે અને બીજા જુદા જુદા ચાર્જો નામે એમને પાસેથી એમને ભરાવડાયા છે।